કેડીસીસી બેંકની રાપર તાલુકાની ફતેગઢ બ્રાન્ચનો મેનેજર ઉચાપત કરી ફરાર થતા ચેરમેને પ્રતિક્રિયા આપી। ખાસ તો 26મીએ રાત્રે મેનેજર દ્વારા કેશમાંથી મોટી રકમ ઉપાડી અને ફરાર થયાની બેંક ખુલતા 27મીએ અમને જાણ થઈ અને 27 તારીખે જ અમે રાપર પોલીસ સ્ટેશને જાણવા જોગ ફરિયાદ પણ આપી દીધી છે। એણે કેસમાંથી પણ તિજોરીમાંથી ઉચાપત કરી સાથે અન્ય તપાસ અમારી બેંકની અને પોલીસની પણ ચાલુ છે કે થોડીક એણે હંગામી ઉચાપત પણ કરી છે, જેના કારણે બેંકોને આર્થિક નુકસાન થયું છે અને એની જે છે એ વિધિવત ફરિયાદ પણ પોલીસે દાખલ કરી દીધી છે અને આવનારા દિવસોની અંદર એ આરોપીને પોલીસને મેં કહ્યું છે તાત્કાલિક ઝડપી અને એ નાણાં રિકવર થાય એવા અમારા પ્રયત્નો છે। પ્રાથમિક રીતે કેટલા રૂપિયાની ઉચાપત કરી છે? અત્યારે તો ડાયરેક્ટલી કેસમાંથી 28 લાખ રૂપિયા ઓછા મળ્યા છે અને બાકીનું એન્ટ્રીઓ જેટલી પણ છે એના વખત દરમિયાનની એ તપાસણીનું કામ અમારા સ્ટાફ દ્વારા ઓડિટ વિભાગ દ્વારા ચાલુ છે। એ સંપૂર્ણ તપાસ થયા પછી આગળ કેટલું શું થાય છે, હંગામી ઉચાપત કેટલી છે અને કેટલા પૈસાનો ફ્રોડ થયો છે એ સામે આવશે। મેનેજર એક ચિઠ્ઠી લખીને ગયો છે, એવું કંઈ આપને ધ્યાને કંઈ? હા, મેનેજરે એ રીતે 26 તારીખે રાત્રે પછી બેંક બંધ કરતા સમયે ચિઠ્ઠી એણે રાખીને મૂકી છે કે ભાઈ હું આ રીતે આર્થિક વીસમાં હતો એના કારણે આ પગલો ભરું છું, બીજા કોઈની જવાબદારી નથી। છતાં પણ અમે પોલીસને કીધું છે કે આ બનાવની અંદર જે કોઈ પણ જવાબદાર હોય એને છોડવાના નથી અને તાત્કાલિક આ રકમ રિકવર થાય એવા અમારા પ્રયત્નો છે।